ગુજરાતના ઇતિહાસની અંદર પહેલી એવી ઘટના બની છે કે જ્યાં એક વ્યક્તિને 3 મેન્ડેટ એક જ ચૂંટણીની અંદર મળ્યા છે। એવો ઉમેદવાર આ પહેલો કહી શકાય ભારતસિંહ વાખલા કે જેને 3 મેન્ડેટ મળ્યા છે। ભારતસિંહ વાખલા એ પેપરોઈ બેઠક પરથી બિનહરીફ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। ભાજપમાંથી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડીએ આ મોટો દાવ ખેલી નાખ્યો છે। ભારતસિંહ વાખલાએ પણ છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો પણ દાવ કરી અને ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ જમા કરાવ્યું હોવાના સમાચાર અત્યારે સૂત્રો તરફથી મળી રહ્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। એક ઉમેદવાર કે જેમને 3 પાર્ટીની અંદર મેન્ડેટ મળ્યાની વાત હતી એ બાદ ગુજરાતની અંદર ચર્ચાઓ થઈ ત્યારે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર દાહોદ ભાજપમાં સૌથી મોટો ખેલ પડ્યો હોવાની વાત સામે આવી રહી છે। ભારતસિંહ વાખલાને એક સાથે 3 મેન્ડેટ મળ્યા હતા એટલે કે ત્રણેય પાર્ટીમાંથી મેન્ડેટ મળ્યા હતા। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મેન્ડેટ મળ્યા હતા। ભારતસિંહ વાખલા કે જેઓ કોંગ્રેસ અને આપને વાત કરવામાં આવી તો જ્યાં એમનું કરી નાખ્યું છે, બંને પાર્ટીનું કરી નાખ્યું છે એવી પણ વાત સૂત્રો પાસેથી મળી રહી છે। આપ અને કોંગ્રેસના મેન્ડેટ બતાવી ભાજપમાંથી મેન્ડેટ લઈ આવ્યાના વાત એ હાલ સૂત્રો પાસેથી મળી રહી છે। જ્યારે ભારત વાખલા એ પીપોરા બેઠક જે છે તેના પરથી બિનહરીફ થઈ શકે તેવી વાત જોવા મળી રહી છે। જ્યારે બચુ ખાબડના ગઢમાં આ ભાજપનો સૌથી મોટો ખેલ જે છે તે જોવા મળ્યો છે। જો આ તમને સ્ક્રીન પર જેનો ફોટો દેખાડ્યો છે એ જ વ્યક્તિ કે જેમને ત્રણેય પાર્ટીમાંથી મેન્ડેટ મળ્યા એટલે કે ભાજપ, આપ અને કોંગ્રેસ એમ ત્રણેય પક્ષોએ તેમને ટિકિટ આપી કે તમે લડો, પરંતુ ભાજપને ત્યારે ખબર પડી કે અહીંયા તો એમને કોંગ્રેસ અને આપમાંથી ટિકિટ મળી છે। આપને પણ ત્યારે ખબર પડી કે ભાજપ અને કોંગ્રેસમાંથી મળી છે, એમ કોંગ્રેસને ખબર પડી કે આપને ભાજપમાંથી બંનેમાંથી ટિકિટ મળી છે। એટલે કે ભારતસિંહ વાખલા જે છે તેમનું નામ ચર્ચામાં આવતા હાલ તો ગુજરાતની રાજનીતિની અંદર હવે ચર્ચાઓ તે થતી હતી કે એવો તો કેવો ચહેરો હશે અને એ વ્યક્તિનું કેટલું પ્રભુત્વ હશે એ વિસ્તારમાં કે ત્રણેય પક્ષોએ એકી સાથે એક જ વ્યક્તિને ચૂંટણી લડવા માટે મેદાને ઉતાર્યા। એક સવાલ જે છે તે અહીંયા ઊભો થતો હતો ત્યારે ન્યૂઝ રૂમથી પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, 2 દિવસ પહેલા જ આપણે એક સ્ટોરી ચલાવી હતી જેમાં એક વ્યક્તિને 3 મેન્ડેટ મળ્યા ભાજપ, કોંગ્રેસ, આપના અને ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો ખેલ અત્યારે દાહોદમાં જોવા મળ્યો છે। બિલકુલ ભાવિક, ગુજરાતના ઇતિહાસની અંદર પહેલી એવી ઘટના બની છે કે જ્યાં એક વ્યક્તિને 3 મેન્ડેટ એક જ ચૂંટણીની અંદર મળ્યા છે। આમ તો ગુજરાતની રાજનીતિની અંદર નહીં પરંતુ કદાચિત દેશના ઇતિહાસમાં આવી ઘટના ક્યારેય નહીં બની હોય। કોઈ ઉમેદવાર હોય અને 2 રાજકીય પક્ષની મેન્ડેટ મળ્યા હોઈ શકે, પરંતુ એવો ઉમેદવાર આ પહેલો કહી શકાય ભારતસિંહ વાખલા કે જેને 3 મેન્ડેટ મળ્યા છે। આજનો દિવસ એ ઇતિહાસની અંદર લખાઈ જવાનો છે કે આજે ભારતસિંહ વાખલા એ 3માંથી 1 મેન્ડેટ નક્કી કરવાની વાત છે, જેમાં અત્યારે જે સમાચાર મળી રહ્યા છે સૂત્રો તરફથી કે ભારતસિંહ વાખલા એ પેપરોઈ બેઠક પરથી બિનહરીફ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। જે મેન્ડેટ આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યું હતું એ મેન્ડેટ લઈને ભારતસિંહ વાખલા એ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પાસે ગયા હોવાના સમાચાર છે। કોંગ્રેસ જિલ્લા પ્રમુખે આમ આદમી પાર્ટીનું મેન્ડેટ લઈને સામે કોંગ્રેસનું આપ્યું। કોંગ્રેસનું એ મેન્ડેટ લઈ અને તેઓએ ભાજપના કોઈ એક મોટા ગજાના નેતા પાસે ગયા હતા। એ મોટા ગજાના નેતાએ ભાજપનું મેન્ડેટ આપ્યું અને કોંગ્રેસનું મેન્ડેટ લઈ લીધું હોવાના સમાચાર એ સૂત્રો તરફથી મળી રહ્યા છે। એટલે હવે ભારતસિંહ વાખલા પાસે માત્ર ને માત્ર ભાજપનું મેન્ડેટ હતું અને તેમણે 3 પક્ષની અંદર ફોર્મ ભર્યા હતા। બાકીના 2 જિલ્લા પ્રમુખને કાનોકાન ખબર પણ ન લાગી કે આ ઘટના એવી તો શું બની કે જ્યાં 3 પાર્ટીના ફોર્મ ભારતસિંહ વાખલાએ ભર્યા છે। હવે આજે લગભગ 12 વાગ્યાને અરસાની અંદર ક્લિયર થઈ જવાનું છે કે ભારતસિંહ વાખલાએ કયા પક્ષની અંદર રહેવાના છે, કયા પક્ષમાં નથી રહેવાના। પણ એક વાત નક્કી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદરથી ચૂંટાઈને આવે તેવી શક્યતાઓ છે।
બિનહરીફ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે, કેમ કે બાકીના તમામ ફોર્મો જે ભરાયેલા છે એ તેમના જ ટેકેદારો દ્વારા, અલગ અલગ વિસ્તારના ટેકેદારો છે કે જેમણે ફોર્મ ભર્યા છે. એટલે આજે એક વાત નક્કી છે કે તેઓ બિનહરીફ થાય તેવી શક્યતાઓ છે. ભાજપમાંથી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે દાહોદ ભાજપની ટીમે પેપરોઈ બેઠક પર સૌથી મોટો ખેલ પાડ્યો છે. આ બેઠક ઉપર બચુ ખાબરનો દબદબો છે. ધાનપુર એટલે કે આ એ જે બેઠક જે વિસ્તારની અંદર આવેલી છે તે બચુ ખાબરનો મત વિસ્તાર છે. ત્યાંથી તેમની સામે 2 વખત વિધાનસભાની ચૂંટણી આ ભારતસિંહ વાઘેલા લડી ચૂક્યા છે. આ જે આજની ઘટના બની, જે છેલ્લા 48 કલાક પહેલા ન્યૂઝરૂમ ગુજરાતે સમાચાર બતાવ્યા હતા, એક્સક્લુઝિવ ફર્સ્ટ ઓન સમાચારે બતાવ્યા હતા કે ગુજરાતનો એક ઉમેદવાર કે જેની પાસે 3 મેન્ડેટ છે, આજે એ જ ઉમેદવારને લઈને ફરી એકવાર અમે સમાચાર બતાવવા જઈ રહ્યા છીએ કે એ જ ઉમેદવાર, એ જ વ્યક્તિ પણ હવે તે ભાજપના જિલ્લા પંચાયતની અંદરથી જીતીને આવશે. એટલે કે દાહોદ જિલ્લા પંચાયતની એક સીટ પેપરોઈ કે જે ભાજપ બિનહરીફ કરે અને આજે બિનહરીફ થાય તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવિક, પ્રદીપ, એક વાત એ પણ અહીંયા સમજવી છે કે જે રીતે 24 કલાક પહેલા આપણે જ આખો આ પર્દાફાશ કર્યો હતો કે 3 મેન્ડેટ સાથે એક વ્યક્તિ મેદાને ઉતર્યો છે અને પછી એમનો કોઈ કોન્ટેક્ટ થઈ શક્યો નહોતો ને એ ચર્ચા કરવા માટે પણ તૈયાર નહોતા. શું એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કોઈ રણનીતિ અથવા તો કોઈ ઊંડાણથી રણનીતિ ઘડવામાં આવી હોઈ શકે એવી સૂત્રો જે છે અત્યારે જે ચર્ચાઓ કરી રહ્યા છે વચ્ચે? બિલકુલ ભાવિક, આ ભારતીય જનતા પાર્ટીની એક રણનીતિ છે. પેપરોઈ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા બચુ ખાબરના દીકરાને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી હતી. જોકે 2 વર્ષથી આ તૈયારીઓ ચાલતી હતી. બચુ ખાબરનું નામ મનરેગા કૌભાંડની અંદર જ્યારે આવ્યું ત્યારબાદ તેમના પુત્રોનું નામ આવ્યું અને એ નામ આવ્યા બાદ આખી ઘટનાની અંદર એ બેઠક ઉપર વિપરીત પરિસ્થિતિઓ થઈ. આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિની અંદર બચુ ખાબરની છાપ એ વિસ્તારની અંદર, અને હવે એ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીએ કોઈ રિસ્ક લેવા માંગતું ન હતું. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય એ ગઢ ભાજપનો હતો અને ભાજપ પાસે જ રહે તે માટેની તૈયારીઓ ભાજપે અગાઉથી જ કરી દીધી. એટલે એટલા જ માટે કદાચિત છેલ્લી ઘડીએ 2 વખત વિધાનસભાની ચૂંટણી લડેલા વ્યક્તિને ભાજપે અંતિમ ઘડીએ મેન્ડેટ આપ્યું. ભાજપે જે દાહોદ જિલ્લા પંચાયતની યાદી જાહેર કરી હતી એમાં 50 સીટમાંથી માત્ર 48 બેઠકની જ યાદી જાહેર કરી હતી. 2 બેઠકની યાદી પણ જાહેર નહોતી કરી. એટલે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડી આ મોટો દાવ ખેલી નાખ્યો છે અને આ દાવ ખેલવા પાછળ ભારતસિંહ વાઘેલાએ પણ છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો પણ દાવ કરી અને ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ જમા કરાવ્યું હોવાના સમાચાર અત્યારે સૂત્રો તરફથી મળી રહ્યા છે. બસ હવે ગણતરીના કલાક છે, એ કલાકોની અંદર જ આખો આ મામલો ખુલીને સામે આવી જશે. ભાવિક, બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.